શ્રી હનુમાનનતિઃ વંદે વંદ્ય શ્રી હનુમંતમ. લેખક છે શ્રી વાસુદેવ પાઠક. વાગર્થ. નિવેદન છે કે શ્લોકોની પંક્તિઓના પ્રથમ અક્ષરોના સંયોજન દ્વારા હનુમાન વ્યક્ત થશે. નોંધ: હનુમત એવો મૂળ શબ્દ છે. અહીં 4 પૂર્ણ અક્ષરવાળું પ્રચલિત એવું હનુમાન એ નામ શ્લોક રચના નિમિત્તે સ્વીકાર્યું છે. હનુમંતમ યદિયદ્યમ નૃત્યાસનરાધયામ્યહમ મારુતિમ માનદમ વંદે નનત્યોત્કર્ષ સાધકમ. ભાવાર્થ: આહલાદક એવા હનુમાનજીને નમનપૂર્વક હૃદયમાં આરાધું છું. નમ્રતા દ્વારા ઉત્કર્ષ સાધનારા અને અન્યને માન આપતા શ્રી મારુતિ હનુમાનને વંદન કરું છું. હકારાત્મકતા યદ્યા નૂનમ શ્રીરામ કર્મણિ માનયતી મુદા માન્યાન નમ્યતે દેશિકોત્તમઃ. શ્રીરામના કાર્યમાં જેમની આહલાદક એવી હકારાત્મકતા છે અને જે પ્રસન્નતાપૂર્વક માન્ય લોકોને માન આપે છે તેવા ઉત્તમ ગુરુ શ્રી હનુમાનજીને નમન કરીએ છીએ. હનુમાન પુણ્ય કાર્યેષુ નૂત્નમ યદ્ય કરોત્યદો માનમ કરોતિ રામસ્ય નમ્યતે નારુદ ઉત્તમઃ. શ્રી હનુમાન પવિત્ર કાર્યોમાં નવતા સાથે આહલાદક કાર્ય કરે છે, શ્રીરામનું માન જાળવે છે. આવા ઉત્તમ જ્ઞાન આપતા શ્રી હનુમાનજીને નમન કરીએ છીએ. હર્ષિતો રામદાસત્વે નૃતિરસ્ય પદે પદે મારુતિ મોરદકર્તા ચ નમસ્ય નમ્યતે વરહ. શ્રીરામના દાસ હોવાની પ્રસન્નતા માણતા અને પદે પદે નમ્રતા દાખવતા આનંદપ્રદ અને પ્રણમય એવા શ્રેષ્ઠ પવનપુત્ર મારુતિને નમન કરીએ છીએ. હર્ષોલ્લાસ સમાયુક્ત નુતઃ નમ્ય પદાંબુજે માત્રાપી નૈવ ગર્વસ્ય નમામિ નારદમ વરમ. હર્ષ અને ઉલ્લાસયુક્ત નમન કરવા પાત્રના ચરણોમાં પ્રણામ કરતા અને જેમનામાં ગર્વનો અંશ પણ નથી એવા ઉત્તમ જ્ઞાનદાતાને નમન કરું છું. હર્તારમ પાપપુંજસ્ય નુમસ્સારસ્વતમ શિવમ માન્યમ માન્ય વર્ણામા ચ નમ્રમ શ્રી સદ્ગુરુમ શુભમ. પાપના સમૂહનો નાશ કરનારા, સારસ્વત એટલે જ્ઞાની અને કલ્યાણમય એટલે શિવ તથા શ્રેષ્ઠ અને માનનીય લોકોના પણ માન્ય એવા નમ્ર અને શુભ હનુમાનજીને નમીએ છીએ. હનુમત સ્તુતિઃ પુણ્યાનુનમ પ્રણાતિ લક્ષ્મણમ માતરમ જાનકીમ ભદ્રામ નમ્ય શ્રી ભરતાગ્રજમ. ઓમ. શ્રી હનુમાનજીની આ પવિત્ર સ્તુતિનું જ્ઞાન લક્ષ્મણજીને, કલ્યાણકારિણી માતા સીતાજીને અને પ્રણમય એવા શ્રીરામ ભરતજીના મોટા ભાઈને પ્રસન્નતા આપનારી છે. ઇતિ શ્રી વાસુદેવી પાઠક વાગર્થ વિરચિતા હનુમાન જયંતી સંવત 2071 શ્રી હનુમાન નતિ. ભાવાનુવાદ કર્યું છે પ્રાધ્યાપક ચંદ્રિકાબહેન પાઠક. શબ્દ સંકેત: યદ્યમ એટલે આહલાદક, નૃત્યા નનત્યા એટલે પ્રણામપૂર્વક, યદિ હૃદયમાં, માનદમ એટલે માન દેનારને, વરમ એટલે શ્રેષ્ઠને, હકારાત્મકતા એટલે પોઝિટિવિટી, મુદા એટલે આનંદથી, દેશિકઃ એટલે ગુરુ, જ્ઞાન કે ઉપદેશ આપનાર, નૂત્નમ એટલે નૂતન, નારદઃ એટલે ગુરુ, મોદઃ એટલે આનંદ, નમનસ્ય નમ્ય એટલે નમન કરવા યોગ્ય, સારસ્વતઃ એટલે સરસ્વતીના કૃપાપાત્ર, સાર ગ્રહણ કરનાર, વિદ્યાવાન અને ભરતાગ્રજમ એટલે ભરતના મોટા ભાઈ શ્રીરામને